ડેડ, આ તમે શું કર્યું ડેડ? લગ્ન બેટા, શકુંતલા સાથે લગ્ન. કહે છે ને કે જે થવાનું હોય છે એ થવા કાળે થઈને જ રહે છે. હની, Yeah. જો રેડિયો FM પર રૂપ તેરા મસ્તાના 9 વાગ્યું હોત ને તમે આમ રાજેશ ખન્ના બનીને મને શર્મિલા ટાગોર બનવા મજબૂર ન કરી હોત ને તો આમાંનું કશું જ ન થાત. થેન્ક યુ ફોર એવરીથિંગ. બસ હવે એક જ, હા. આ લોકોને પ્લીઝ કહેજે ને કે આપણે હનીમૂન પર જઈએ ને ત્યાં સુધી પેસ કંટ્રોલ કરાવી લે ઘરમાં. યુ નો રેટ્સ એન્ડ કેટ્સ. Oh yes, we don't want any rats and cats, okay? Actually અમે આમ હનીમૂન માટે આજે જ જવાના હતા વર્લ્ડ ટૂર ઉપર, પણ આજનો દિવસ આપણા ફેમિલી માટે એક યાદગાર દિવસ છે, માટે હું થોડીક અનાઉન્સમેન્ટ્સ કરવા માંગુ છું. એક્સક્યુઝ મી, ટીના, મીના, my beauties. Come. આજનો દિવસ એટલા માટે આપણા માટે મહત્વનો છે કારણ કે મને પત્ની રૂપે શકુંતલા અને સાથે 2 સુંદર દીકરીઓ મળી, અને તમને બંનેને મા રૂપે શકુંતલા અને સાથે 2 બહેનો મળી. એક માં સાથે 2 બહેનો ફ્રી, એ પણ રેડીમેડ. કોને મળે છે? કોને? અને હા, એ પણ કયા દિવસે? રક્ષાબંધનના પવિત્ર અને સફરમાં દિવસે. અને મારી ઈચ્છા છે કે આ બંને બહેનો પોતાના બંને ફ્રેશ ભાઈઓને રાખડી બાંધશે. बहुत जान है इन हाथों में, हैं ठाकुर? बहुत जान है इन हाथों में. ये हाथ हमका दे दे ठाकुर. ये हाथ हमका दे दे ठाकुर. ये हाथ हमका दे दे. એ મોટા, તમે પણ ડેડના લગ્નના દિવસે રક્ષાબંધન વાળું એ જ સપનું જોયું છે? મેં જોયું. હા નાનકા, પણ એમાં તારો ડાબો હાથ કપાઈ ગયો તો. હા, ને તમારો જમણો. હા, શું થયું? તમે બંને આટલા ગભરાયેલા કેમ લાગો છો? પપ્પા આંટીની સાથે લગ્ન કરીને બેન્ડ બાજા સાથે કાયમ માટે આ ઘરમાં આવી ગયા એવું ભયંકર સપનું જોયું. અને ડેડ ગબ્બરસિંહ બનીને ટીના મીનાને અમારી બેન બનાવી અમારા હાથમાં રાખડી બનાવવા માંગતા હતા. અને માંડ એમને બેન બનાવવાના પાપમાંથી બચ્યા છીએ. અરે પણ ક્યાર સુધી બચતા રહેશો? અરે ગમે તેટલા ઉજાગરા કરો પણ ક્યારેક ને ક્યારેક તો તમને ઊંઘ આવશે. અને જેવી તમને ઊંઘ આવી એટલે તમારો બાપ હસમુખ ગબ્બરસિંહ બનીને તમારી સામે તમારા સપનામાં આવી જશે. સપના બી એક જેવા આવે છે. અરે કારણ કે અમારા સપનામાં આવતો વિલન બી એક જ છે. ના, પણ હવે ડેડનું કંઈક કરવું જ પડશે. હે, તમે બંને સાંભાન કાલ્યા છે ને, ક્યારનું એક જ રોદણું રડે રાખો છો પણ તમારા વિલન ગબ્બરસિંહનું કંઈ બગાડી શકતા નથી. સંભળાવો નહીં. તમે અમારી જગ્યા પર હો તો તમે શું કરત? બોલો ને, શું કરત? પરણી જાત. અરે પરણવા માટે છોકરી જોઈએ. અરે એકલો પડી ગયેલો માણસ પરણે તો પણ પરણે કોને? એ ભાઈ, એકલો માણસ પરણે તો પરણે કોને નહીં, પરણે તો પરણે કઈ રીતે એમ પૂછો. હા પૂછ્યું. અરે હિન્દી પિક્ચરના વિલનની જેમ. અરે આટલો સેલો આઈડિયા પહેલા આપણને કેમ ના આવ્યો? કારણ કે પહેલા તમે વિચારતા હતા ને. હા,
માં બસ ટાઈમ પર પહોંચી જજો. That's it. તું સુધરીશ નહીં. સુધરી ગયો. એ, મીના ટીના અમારા લગ્નનું મુહૂર્ત તો સાંજે છે. આ છોકરાઓ છોકરીઓને લઈને કઈ ગડબડ લાગે છે. આ તો હાની હાની તો ક્યાં છે? હાની અહીંયા છું ડાર્લિંગ. મેં હમણાં ટીના અને મીના બંનેને જોયા ને તો એમણે મારી સામે પણ ન જોયું. પછી મેં એમને બોલાવ્યા તો એ બંને મને જવાબ પણ ના આપ્યો. આ બંને જણા કઈ ન કરવાનું કરી નાખે એ પહેલા મને લાગે છે કે મારે જઈને એ લોકોનું કરી નાખવું પડશે. ક્યાં છે કોટ ક્યાં છે? પહેરાવી દઉં. અત્યારે ટાઈમ નથી ડાર્લિંગ. હું આવું છું. વેઇટિંગ ફોર યુ. આપણા લગ્ન માટે તૈયાર રહી જાય. અરે ડેડ અને આંટી લગ્ન માટે તૈયાર થશે ને એની પહેલા તો આપણે લગ્ન કરીને ઓલરેડી હનીમૂન માટે નીકળી ગયા હશું. ચાલો ચાલો મોટા જલ્દી જવા દો. ટાઈમ નથી આપણી પાસે બહુ. ચાલો ચાલો. જવા દો મોટા, જલ્દી ફટાફટ જવા દો. આ તો પાછળ જ આવે છે. થોડું ફાસ્ટ મોટા, થોડું ફાસ્ટ પ્લીઝ જલ્દી. ફાસ્ટ બાઇક કેવી રીતે ચલાવે છે? અરે આ તો સનીનો ફોન છે. એક મિનિટ. આવી સાવ ખોટા ટાઈમે ફોન કરતો હોય છે. હેલો, મૂક ફોન. ફોન મૂક. ખબરદાર, જો આજ પછી તે મને ક્યારે પણ ફોન કર્યો છે ને તો જોઈ લે તું. તને હું ફોન ન કરું ને ત્યાં સુધી તારે મને ફોન નહીં કરવાનો. સમજ્યો તું? ક્યારે પણ નહીં. મૂક ફોન. ને તો તારી સુપારી કોઈને આપી દઈશ અને તને મરાવી નાખીશ. એવી તને મળ્યા વગર. હું સોપારી ખાતો જ નથી. અરે ડફોડ, મને ખબર છે તું સુપારી ખાતો નથી એટલે તારી સુપારી બીજાને આપીશ એમ બોલ્યો. ચાલ મૂક ફોન હવે. લોહી પી ગયો આ. આટલું લોહી તો મીનાએ પીતી નથી. જવા દો મોટા, ફટાફટ જવા દો. ક્યાં બાત હે. જવા દો. ક્યાં ગાયબ થઈ ગયા આ લોકો? કાકી કાકા, થેન્ક યુ સો મચ. અરે એ તો મારી ફરજ હતી. તમારો આ ઉપકાર અમે કેવી રીતે ચૂકવશું? લગ્ન કરીને. પપ્પાની ઘણી ઈચ્છા હતી અમારા લગ્ન વિધિસર મંડપમાં થાય. અને મારે હંમેશા કોર્ટ મેરેજ જ કરવા હતા. પણ હવે પપ્પાનું માન રાખી આપણે બંનેનું રાખ્યું છે. પહેલા વિધિસર લગ્ન અને પછી મેરેજ રજિસ્ટ્રારની સામે કોર્ટ મેરેજ. હવે આપણે વાતોમાં ટાઈમ પાસ કરવાને બદલે જે કામ માટે આવ્યા છો ને આ બંને હોશમાં આવે ને એની પહેલા એ પતાવીએ. હે ચાલો ઝડપ કરો. पंडित जी तुम्हारा समय शुरू होता है. हाँ हाय.
સોરી પપ્પા, અમારે ન છૂટકે આવી રીતે ભાગીને લગ્ન કરવા પડ્યા. ભાગીને કે ભગાડીને લગ્ન કરવા પડ્યા? આમાં અમારો કઈ જ વાંક નથી. અરે આ તો આખો પ્લાન કાકી કાકાનો જ હતો. આ બધું અરેન્જમેન્ટ બી એમને જ કર્યું છે. પૂછો એમને. તમારા બંનેનું પત્યું હોય તો હવે હું કઈ બોલું? ના, તમે વઢો. અમારી પત્નીઓ સામે વઢો. અને વળવું જોઈએ ને તો આ લોકો ભાનમાં આવે ને એની પહેલા જ વળી લો. હા પ્લીઝ. પણ અમે તો સુપર ભાનમાં છીએ. એટલે તમે બંને બહેનો બેભાન નહોતી? હા, भाड़ा पाने के लिए भान तो करना पड़ता ना. और पा लिया ना तुम दोनों ने फायदा पा लिया ना और पूरा वीडियोग्राफी भी हो गया है. તમે બંને જે રૂમાલમાં છાંટીને સુંગાડ્યું હતું ને વગર સૂંઘે એ ક્લોરોફોર્મ નહોતું. એમ આ બંને બહેનો જે છે એ બંને બહેનો નથી. અને હું છે ને મમ્મી પણ નથી ને શકુંતલા પણ નથી. આ તમારી મમ્મીની એકની એક ખાસ ફ્રેન્ડ જેને તમે ક્યારેય મળ્યા નથી. ખાસ બેનપણી એટલે લેસ્ટર વાળા અલ્પા માસી? યસ, અને આ એમના હસબન્ડ બકુલ ગોયલ. હા, જેમને તમે કોફી શોપમાં જોયા હતા નમ કરતા. હસમુખ બાયપાસના નામે તમારા માટે વહુઓ પાસ કરાવવા માંગતો હતો, જે છેવટે એણે શકુંતલાના નામે પાસ કરાવી લીધી. બટ એનીવે, આ બધામાં તમને તમારું થ્રિલ, એક્સાઇટમેન્ટ, એડવેન્ચર મળી જ ગયું હશે. મને ખબર હતી બેટા કે મારા 50મા જન્મદિવસે તું મને સરપ્રાઈઝ આપવા અમેરિકાથી જરૂર આવીશ. એટલે તમારા બંને માટે આ કન્યાઓ અને આ બેન્ક્વેટ હોલની મેં પસંદગી કરી હતી. પણ તમે કંકોત્રી અને ટીના અને મીનાના ફોટોગ્રાફ જોયા વગર જ ફાડી નાખ્યા. ત્યાં સુધી તો બરાબર હતું, પણ તમે મારા પરમ મિત્ર કાકુને મારા પર જાસૂસી કરવાનું કહ્યું. અને વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે કાકુ એમ સમજવા લાગ્યો કે અલ્પા અને મારું કઈ લફરું ચાલી રહ્યું છે. અને એની સાથે ચર્ચા કરતી વખતે મેં મિરરમાં તમને બંનેને અમારી વાતો સાંભળતા જોયા. ત્યારે મારા મગજમાં બત્તી થઈ. એટલે મેં કાકુ અને અલ્પાને મારા કોન્ફિડન્સમાં લીધા. અલ્પાને મેં શકુંતલા બનાવી અને કાકુને મારા વતી જાસૂસી કરવાનું કહ્યું. એટલે તમારા બંને સિવાય અહીંયા જેટલા લોકો છે એ બધાને આ પ્લાનની જાણ હતી. એટલે મારું અને મીનાનું યોગાનું યોગ સીડી શોપમાં મળવું. અને ટીનાનો આપઘાતનો પ્રયત્ન. યસ. એટલે બેટા બાપને છે ને ક્યારે ન શીખવાડાય. પણ તમે માન્યા નહીં એટલે મેં કહ્યું દીકરા આવ તારું કરી નાખું.